જંગ જોમે કે રંગ જોમે, પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી એસબી હિન્દુસ્તાનીનો રંગ જોમે. જય માતાજી મિત્રો, આપણે ખાસ તમે બધા પણ ઓળખતા હશો એસબી હિન્દુસ્તાની ટીમને. તમે બધા બહુ સપોર્ટ કરો છો, यहाँ तक कि ઇન્ડિયા બહાર પણ દેખાય છે પબ્લિક. તો ઇન્ડિયા બહાર પણ એમના વિડીયો બહુ જ ગજબના ચાલે છે. અને એમની એક ચા છે, આપણે તમે બધા ઓળખતા હશો હરીફાની ચા, એ બહુ જ ગજબની ચાલે છે. અને આપણે ચલાવવાની પણ છે મજબૂતમાં. અને ડીસાના ફ્રેન્ચાઇઝી આપવાની છે આપણે નવ બસ સ્ટેન્ડ, જૂનું નવ બસ સ્ટેન્ડ રહ્યું ત્યાં જ. તો બહુ જલ્દી ત્યાં બધા એસબી હિન્દુસ્તાની ટીમ જલ્દી આવવાની છે. તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને આપણે સપોર્ટ કરવાનો છે દમદાર મજબૂત. તો ફોલો કરજો, સપોર્ટ કરજો. અને મજબૂતમાં આપણે વિડીયો તો તમે જોવો જ છો, તો એમને મજબૂતમાં આપણે જેટલું બને એટલું વાયરલ કરવાનું છે. કેમ કે એના જે પણ પૈસા આવશે એનાથી અનાથ આશ્રમ બનાવવાનું છે, જેના અંદર બહુ ગરીબોને મદદ પહોંચશે. જે અત્યાર સુધી પબ્લિક રાહ જોઈને બેઠી હશે, જે દુઃખી હશે, જે છોકરાઓને કપડાં પણ નહીં હોય, એમાં બહુ ખર્ચો થતો હોય છે. જે તમે ઘર ચલાવતા હશો તો તમને પણ ખબર હશે. જે એમાં બહુ આપણે સપોર્ટ કરો છો તોય એમને જેટલું બને એટલું કામ ઝડપી બનશે, એમ કોઈ પણને મદદ મળશે એમ. લો એક બે શબ્દ ભરતસિંહને પૂછો. અને આપણે વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કરશું, એટલે દરેક અમારા ચાહક મિત્રોને આમંત્રણ આપીશું જાહેર. તો બધા ઈ દાડે બોલાવશું. સાચી વાત છે. એના અંદર બહુ બધું જોઈએ, મેડિસિન જોઈએ, કપડાં જોઈએ, લાઇટ બિલ ને બધો ઘણો ખર્ચો થઈ જાય. પણ આ ગણો ને તમે ચાનો સપોર્ટ કરો છો તો કહેવાનો મતલબ કે એનો 25-30% સપોર્ટ કહેવાય. પણ એમ કે બીજો જે પણ થશે એ પણ આપણે ભરતસિંહ તમે તમારી રીતે કરીશો. ફાઇનલ? હા. તો ગરીબોને મદદ તમારે પણ કરવી જોઈએ. તો કેટલા જણા સપોર્ટ કરશે કમેન્ટ કરજો. અને જેટલું બને એટલું આપણે હરીફાની ચાને સપોર્ટ કરવાનો છે. બસ આ જ આપણા હોવું જોઈએ એમ. રેડી ને ભાઈ? જય માતાજી. જય માતા.